જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. મિત્રો, વર્ષ 2026ના ચોમાસાનો સૌથી મહત્વપૂર્ણ અને અમૃત સમાન તબક્કો હવે શરૂ થવા જઈ રહ્યો છે. આગામી સમયમાં સૂર્યદેવ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ વખતે સૌથી આનંદના સમાચાર એ છે કે મઘા નક્ષત્રમાં મેઘરાજાનું વાહન મોર બનીને આવી રહ્યું છે. શાસ્ત્રો અને લોકબોલીમાં કહેવાય છે કે જ્યારે મઘા નક્ષત્રમાં મેઘરાજા મોજમાં આવે ત્યારે જળ સંકટ અને પાણીનો તમામ ચિંતાઓ ગાયબ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે મઘા નક્ષત્રમાં મોર વાહન હોવાનો સાચો અર્થ શું છે? આ વખતે વરસાદ કેવો પડશે, પવનની ગતિ કેવી રહેશે અને સૌથી અગત્યનું, આ નક્ષત્ર દરમિયાન આકાશમાંથી પડતું પાણી ગંગાજળ સમાન પવિત્ર કેમ માનવામાં આવે છે? જો તમે ખેડૂત છો, આયુર્વેદમાં રસ ધરાવો છો અથવા તમારા ઘરમાં નાના બાળકો છે તો આજનો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે આપણે મઘા નક્ષત્રનું ખગોળીય વિજ્ઞાન તથા પાણી સંગ્રહ કરવાની સાચી રીત વિગતવાર સમજવાના છીએ. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં મઘા નક્ષત્રના સમયગાળા અને ખગોળીય સ્થિતિને સમજીએ. વૈદિક જ્યોતિષી અને પંચાંગ અનુસાર સૂર્ય જ્યારે કર્ક રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મઘા નક્ષત્રનો પ્રારંભ થાય છે. 27 નક્ષત્રોમાં મઘા એ 10મું નક્ષત્ર છે. તેના સ્વામી કેતુગ્રહ છે અને તેના દેવતા પિતૃગણ ગણાય છે. વર્ષ 2026માં સૂર્યદેવ 17 ઓગસ્ટ 2026થી 29 ઓગસ્ટ 2026 સુધી પૂરા 13 થી 14 દિવસ મઘા નક્ષત્રમાં જ રહેશે. 17મી ઓગસ્ટે સોમવારનો દિવસ છે અને સવારે બરોબર 8 વાગ્યા નક્ષત્ર બેસવાનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સોમવારે નક્ષત્રનો પ્રારંભ થવો એ જળ તત્વ માટે અત્યંત શુભ અને બળવાન સંકેત માનવામાં આવે છે. શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે મઘા નક્ષત્ર બેસવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધી જશે, જે મુશળધાર અને પવન સાથેના વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવી જ વિડીયો નથી, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાતો પણ છે અને તમારું રાશિ ભવિષ્ય પણ મળી જશે. શ્રાવણ મહિનાની વાર્તાઓ જોવા માટે થાય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો કરી લો સબસ્ક્રાઈબ. હવે વાત કરીએ આપણી આગાહીના સૌથી મુખ્ય મુદ્દાની, એ છે મઘા નક્ષત્રનું વાહન. મિત્રો, દરેક નક્ષત્ર વખતે સૂર્યપ્રવેશના સમયે ચંદ્રના સ્થાન પરથી વાહન નક્કી થાય છે. ક્યારેક વાહન ગધેડો હોય છે, ક્યારેક દેડકો, તો ક્યારેક બળદ, કે ક્યારેક હાથી, તો ક્યારેક મોર. આ વર્ષે મઘા નક્ષત્રનું વાહન મોર છે. મોર એ મેઘપ્રિય પક્ષી છે. મોર વાહનોનો સીધો અર્થ એ થાય છે કે વાતાવરણમાં માત્ર શાંત વરસાદ નહીં પડે, પરંતુ તેજ પવન, ગાજવીજ અને વાદળોના ગડગડાટ સાથે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. 17 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ વધુ મજબૂત બનશે અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો સક્રિય થશે. આના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પવન સાથે સારો વરસાદ ખાબકશે. આ વરસાદથી જળાશયો, નદી નાળા અને તળાવોમાં નવા પાણીની આવક થશે. જે વિસ્તારોમાં હજુ સુધી પાણીની ખેંચ હતી ત્યાં પાણીની ચિંતા સાવ ઓછી થઈ જશે. મિત્રો, આપણી લોક સંસ્કૃતિમાં ખેડૂતો માટે મઘા નક્ષત્રને સોનાની ખાણ માનવામાં આવ્યું છે. આપણા વડીલો મઘા નક્ષત્ર માટે 2 અદ્ભુત કહેવતો કહેતા હતા, કે જેમાં પહેલી કહેવત છે, મઘા કે બરસે માતુ કે પરસે. એટલે કે જેમ માતા પોતાના બાળકને પ્રેમથી ખાવાનું પીરસે ત્યારે જ બાળકનું પેટ ભરાય અને તેને તૃપ્તિ મળે, એ રીતે જ ધરતી માતા અને ખેતરોની સાચી તરસ માત્ર મઘા નક્ષત્રના વરસાદથી જ બુજાય છે. બીજી કહેવત છે, જો વર્ષે મેઘા તો થાય ધનધાન્યના ઢગલા. જો મેઘા વર્ષે જાય તો પાછળના નક્ષત્રો થોડા નબળા રહે, તો પણ પાકનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. આ જ કારણે આને મઘાના મોંઘા વરસાદ કહેવામાં આવે છે. હવે આના માટે વૈજ્ઞાનિક આધાર જોઈએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીના 50 વર્ષના ચોમાસાના ડેટા રિસર્ચ મુજબ મઘા નક્ષત્રનો વરસાદ સૌથી વધુ સ્થિર અને પોષક હોય છે. આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે આકાશમાંથી કુદરતી નાઇટ્રોજન જમીનમાં ઉતરે છે. આ વરસાદ કપાસમાં ઝીંડવાને વિકાસ ઝડપી બનાવે છે, મગફળીમાં પોપટા ભરાવવામાં મદદ કરે છે અને ડાંગરના પાકમાં કણસલા મોટા કરે છે. ઉપરાંત આ પાણીથી જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોવાથી આવનારા રવિ પાકની વાવણી પણ ખૂબ સરળ બની જાય છે. આયુર્વેદ અને પરાશર સંહિતા મુજબ મઘા નક્ષત્ર દરમિયાન પડતું આકાશથી જળ સામાન્ય પાણી નથી, પરંતુ એ ગંગાજળ સમાન ઔષધિ ગણાય છે. આ પાણીના મુખ્ય આયુર્વેદિક ફાયદાઓ જોઈએ તો તેમાં સૌપ્રથમ છે કે તે ક્યારેય બગડતું નથી. આ પાણીને જો તમે આખું વર્ષ કે 2-3 વર્ષ સુધી પણ કાચની કે તાંબાની બરણીમાં ભરી રાખો તો પણ તેમાં ક્યારેય દુર્ગંધ કે વાસ આવતી નથી, કે પોરા પડતા નથી, એટલે કે કીડા પડતા નથી. જ્યારે બીજું છે, બાળકોના પેટની અંદર
થયેલા કીડાઓનો નાશ કરે છે. જો નાના બાળકોને આ પાણી પીવડાવવામાં આવે તો તેના પેટમાં રહેલા કરમિયા કે કીડા કે વર્મ્સ કોઈ પણ દવા વગર કુદરતી રીતે મરીને બહાર નીકળી જાય છે. આ જળ પાચન અને ત્રિદોષાત્મક છે. આ જળ પચવામાં અત્યંત હળવું હોય છે. તે શરીરમાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને શાંત કરે છે. જો આ પાણીનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે તો ખોરાક ખૂબ જ ઝડપથી પચી જાય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે આ પાણીનો સંગ્રહ કરવો તો કઈ રીતે કરવો? ઘણા લોકો પાણી સંગ્રહ કરવામાં ભૂલ કરે છે, જેનાથી તેમને પૂરો લાભ મળતો નથી. શાસ્ત્રક અને આયુર્વેદિક રીત આ મુજબ છે. સૌપ્રથમ જ્યારે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં વરસાદ શરૂ થાય ત્યારે શરૂઆતની 15 થી 20 મિનિટ અથવા તો અડધો કલાક સુધી પાણી એકત્ર કરવું નહીં. તે પાણીને વહી જવા દો, કેમ કે જેથી તેને કારણે ધાબા કે છત પરની ધૂળ અને કચરો સાફ થઈ જાય. બીજું છે કે જ્યારે તમે ધાબો સાફ થઈ ગયા પછી આકાશમાંથી સીધા પડતા વરસાદી પાણીને સ્વચ્છ અને ધોયેલા સુતરાઉ કપડાથી 4 થી 5 વાર ગાળી લો. ત્રીજું છે ગાળેલા આ અમૃત તુલ્ય પાણીને પ્લાસ્ટિકના કેમિકલવાળા કેન કે બેરલમાં ભરવાને બદલે કાચની બરણી, તાંબાના વાસણ અથવા પિત્તળના ઘડામાં ભરીને બંધ કરી દો. આ પાણી આખું વર્ષ એવું ને એવું જ તાજું રહેશે. તમે દરરોજ સવારે એક ઘૂંટડો પી શકો છો અથવા ઘરમાં ઔષધિ તરીકે પણ વાપરી શકો છો. તો દર્શક મિત્રો, 17 ઓગસ્ટ 2026થી શરૂ થતું આ મઘા નક્ષત્ર આપણા સૌના ખેતરો, ઘરો અને જીવનમાં સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવવા જઈ રહ્યું છે. મેઘરાજા મોર વાહને આવી રહ્યા છે, એટલે પવન અને ગાજવીજ સાથે મન મૂકીને વરસવાના છે. તમે મઘા નક્ષત્રનું પાણી સાચવવા માટેની તૈયારી કરી છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમને આ વિડીયોમાંથી સાચી, રસપ્રદ અને ઉપયોગી માહિતી મળતી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા તમામ ખેડૂત મિત્રો, પરિવારજનો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચોમાસાના નક્ષત્રો અને હવામાન સંબંધિત આવી જ સચોટ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનું બેલ આઇકન અવશ્ય દબાવી દો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતા.